કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો ત્યાં બાબો બાળીનાથ પોતાની મઠીએ ધૂળો ધખાવીને બેઠા છે, તેની ફરતી ચૂડેલું રાહડા લે છે. ત્યાં મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા, આપણી પાસે ઘરેણા હોય ને એમાં બધા રહ્યા ને, એ મેલડીના દાગીના ફરતી એ ચૂડેલું રાહડા લે. અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું, માં એ બાબા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેરડીએ કીધું, કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેરડીને યાદ કરતો કરતો બાબા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરખી જાય છે કે દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી. હું મેલડી કેવું પણ એ કાનિયો જોગી બાબા બાળીનાથની મઢિયા નજીક હાવ પહોંચે, ચૂડેલું રાહડા રમતી એક બાજુ ઉભી રહી અને એક ચૂડેલ એટલું બોલી કે, એ કાળા માથાના માનવી ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે? કાનિયો જોગી કે મારું નામ કાનિયો જોગી છે, શિયાળા ગામથી આવું છું અને કામરૂ દેશ જોવા માટે નીકળ્યો છે. અને તેથી એ કાનિયા જોગી